નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરી અમદાવાદથી। અમદાવાદમાં 12ની હત્યા કરનાર ભૂવો મોતને ભેટ્યો હોવાનું સામે આવ્યું છે। તાંત્રિક વિધિ કરીને 4 ગણા પૈસા કરી આપવાની નામે લોકો સાથે છેતરપિંડી કરતો હતો। આ તાંત્રિક વિધિ કરનાર તાંત્રિક નવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે 5 દિવસ પહેલા ધરપકડ કરી હતી। आरोपी नवलसिंहे सोडियम नाइट्रेटથી 12 हत्या કરી હોવાની કબૂલાત કરી હતી, જેનું આજરોજ રિમાન્ડ દરમિયાન મોત નીપજ્યું છે। તો અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। 12ની હત્યા કરનાર ભુવાનું મોત થયું છે। સોડિયમ નાઇટ્રેટથી 20 જ મિનિટમાં લોકોને મોત આપતો હતો। પોલીસ કસ્ટડીમાં આરોપી ભુવા નવલસિંહનું મોત નીપજ્યું છે। લોકઅપમાં તેને વોમિટ થઈ હતી, ત્યારબાદ પોલીસે સારવારથી હોસ્પિટલ ખસેડ્યો હતો। સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। નવલસિંહ ચાવડાની પોલીસે 30 ડિસેમ્બરે એટલે કે 5 દિવસ પહેલા ધરપકડ કરી હતી। આજ રોજ તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। તેના રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ સામે આવ્યા છે। પોતાના પરિવારજનોની પણ તેને હત્યા કરી હોવાની કબૂલાત કરી છે। તો અમદાવાદમાં 12 લોકોની હત્યા કરનાર તાંત્રિક ભૂવો નવલસિંહની મોતના સમાચાર મળ્યા છે। નવલસિંહ ચાવડાની પોલીસે 5 દિવસ પહેલા ધરપકડ કરી હતી। તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા। આ રિમાન્ડ દરમિયાન અનેક ઘટસ્ફોટ પણ થયા, મોટા ખુલાસા સામે આવ્યા। સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરી હોવાની આરોપીએ કબૂલાત કરી હતી। આજરોજ પોલીસ કસ્ટડીમાં જ તેનું મોત નીપજ્યું છે। તો અમદાવાદથી સમાચાર મળ્યા છે। સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરનારા તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું છે। અમદાવાદની સરખેજ પોલીસે 30 ડિસેમ્બરે સુરેન્દ્રનગરના વઢવાણના તાંત્રિક નવલસિંહ ચાવડાની ધરપકડ કરી હતી। આરોપી નવલસિંહ વેપારીઓને તાંત્રિક વિધિથી 4 ગણા પૈસા કરી આપવાના નામે બોલાવતો હતો અને હત્યાનો પ્લાન ઘડ્યો હતો। રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસા થયા છે। અમદાવાદમાં ફેક્ટરી માલિકની હત્યાનો પણ મામલો પ્રકાશમાં આવ્યો હતો। તેને પણ તેની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તે સમયે જ પોલીસે તેને દબોચ્યો હતો। તો 20 મિનિટમાં જ મોત આપતો હતો। માં, દાદી ને કાકાને પણ તેને પતાવી દીધા હતા। તો અમદાવાદમાં 12 લોકોની હત્યા કરનાર ભૂવો મોતને ભેટ્યો છે। સોડિયમ નાઇટ્રેટથી 12 લોકોની હત્યા કરી હતી। રિમાન્ડ દરમિયાન તાંત્રિક નવલસિંહ એકાએક ઢળી પડ્યો હતો। સિવિલમાં તેનું મોત નીપજ્યું છે। રિમાન્ડ દરમિયાન આરોપીને લઈને અનેક ઘટસ્ફોટ પણ થયા છે, જેમાં તેણે અત્યાર સુધીમાં 12 લોકોની સોડિયમ નાઇટ્રેટ પાણીને દારૂમાં પીવડાવી મોતને ઘાટ ઉતાર્યાની કબૂલાત પણ કરી હતી। આ 12 હત્યામાં તેની માતા, કાકા અને દાદીનો પણ સમાવેશ થાય છે। તો સોડિયમ નાઇટ્રેટ પાવડરના સ્વરૂપમાં હોય છે અને જો તેને એક ચમચીમાં મિક્સ કરવામાં આવે તો તેને 20 જ મિનિટમાં આ વ્યક્તિને મોત મળી શકે છે। આ ભૂવો તેનો જ ઉપયોગ કરતો હતો। એકવાર જો સોડિયમ નાઇટ્રેટ પી લેવામાં આવે છે તો ત્યારબાદ બચવાની કોઈ જ સંભાવના રહેતી નથી। આરોપીએ તેના મોત પહેલા જ 12 લોકોની હત્યાની પણ કબૂલાત કરી હતી। સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરીને તેને 12 લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। તો સરખેજ પોલીસે 30 ડિસેમ્બરના રોજ નવલસિંહ ચાવડાને અરેસ્ટ કર્યો હતો। કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર થયા હતા। 10 ડિસેમ્બર સુધીના રિમાન્ડ પર હતો। રિમાન્ડ દરમિયાનની તપાસમાં જાણવા મળ્યું હતું કે નવલસિંહ ચાવડા તાંત્રિક હતો। તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે તેને અત્યાર સુધી 12 હત્યા કરી હતી, જેમાં તેના પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે। આરોપીએ એક હત્યા અસલાલીમાં કરી હતી, સુરેન્દ્રનગરમાં 3, રાજકોટના પડઘરીમાં 3, અંજારમાં 1, વાંકાનેરમાં 1, વઢવાણમાં 3, આમ કુલ મળીને અત્યાર સુધી 12 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી। આજરોજ તાંત્રિક નવલસિંહ પોલીસ કસ્ટડીમાં હતો। એકાએક તેની તબિયત લથડતા તે ઢળી પડ્યો હતો અને અમદાવાદ સિવિલમાં જ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું। આ તાંત્રિક નવલસિંહ 1 વર્ષ પહેલા અમદાવાદ રહેવા આવ્યો હોવાની પણ વિગતો મળી છે। અવારનવાર તાંત્રિક વિધિ માટે તે સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે જતો હતો। ચાલુ વર્ષે જ માર્ચ મહિનામાં જ તેને 3 વ્યક્તિના શંકાસ્પદ મૃત્યુ કર્યા હતા। જે ચોક્કસ છે, એ કહેવત છે કે જે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે। એ કહેવતને સાર્થક કરતો કિસ્સો ગુજરાતમાં બન્યો હતો અને સરખેજ પોલીસે 3 ડિસેમ્બરે એક ભુવાની, કથિત ભુવાની ધરપકડ કરી હતી। આ ભુવાનું આજે કસ્ટોડિયલ ડેથ થયું છે।
તે ભુવાને અત્યારે પીએમ માટે લાવવામાં આવ્યો છે, પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ ભુવાએ નાઇટ્રેટ સોડિયમ નામનું એક લિક્વિડ હતું જે લોકોને બોલાવતો હતો સ્મશાનમાં. વિધિના બહાને લોકોને બોલાવવામાં આવતા હતા અને લોકોના પૈસા છે તે એક નહીં, ડબલ નહીં, પરંતુ 4 ગણા કરવાની લાલચ આપતો હતો અને લાલચમાં આવીને લોકો પોતાના પૈસા લઈને આ ભુવા પાસે વિધિ કરાવવા માટે જતા હતા અને વિધિના બહાને દારૂની અંદર જે ભેળસેળ યુક્ત જે સોડિયમ નાઇટ્રેટ છે તે ભેળવીને લોકોને પીવડાવતો હતો અને ત્યારબાદ જે લોકોનું જે મોત છે તે થતું હતું અને રિપોર્ટમાં આવતું હતું કે કુદરતી આકસ્મિક રીતે લોકોનું મોત થયું હતું. પરંતુ ત્યારબાદ 3 ડિસેમ્બરે જ્યારે સરખેજ પોલીસે આ ભુવાની ધરપકડ કરી અને 10 દિવસના રિમાન્ડ માંગ્યા અને રિમાન્ડમાં આ ભુવાએ કબૂલ્યું કે 12 લોકોના તેણે મોત કર્યા છે, જેમાં વઢવાણ, સુરેન્દ્રનગર, રાજકોટ અને 3 જેટલા લોકો છે તે તેના પરિવારજનો જ હતા. તેની માતા, તેની દાદી અને તેના કાકા, આ 3 લોકોનું પણ તેના પરિવારમાંથી તેણે મોત છે તે કર્યું હતું. અને આજે સવારે જ્યારે તેની તબિયત બગડી હતી અને તબિયત બગડતા પોલીસ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો અને હોસ્પિટલમાં તેને હોસ્પિટલ પહોંચતા પહેલા જ આજે ભુવો છે નવલસિંહ પરમાર તેનું મૃત્યુ થઈ ગયું હતું. અને અત્યારે જે પેનલ પીએમ છે તે કરવામાં આવી રહ્યું છે. પેનલ પીએમ બાદ ખબર પડશે કે આ તેનું જે મૃત્યુ છે તે કઈ રીતે થયું છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે જે નાઇટ્રેટ જે સોડિયમ છે તે વાપરતો હતો તે જે ધોવાનો જે કપડાં ધોવામાં આ સૌથી વધારે ઉપયોગ થાય છે તે ઇઝીલી દરેક જગ્યાએ મળી જતું હોય છે. તે કિરણ લેબોરેટરીમાંથી આ લાવતો હતો. સુરેન્દ્રનગર વઢવાણમાં આ લેબોરેટરી આવેલી છે, ત્યાંથી આ જે સોડિયમ છે તે લાવતો હતો અને તેનાથી જે લોકો છે તેને છેતરતો હતો, લોકોને છેતરપિંડી કરતો હતો કે તેમના પૈસા છે તે 4 ગણા થઈ જશે. પરંતુ 4 ગણા પૈસા નહીં, પરંતુ લોકોનો પૈસા માટે જે સામાન્ય જેવા રૂપિયા માટે લોકોનો જીવ છે તે આ ભુવો લેતો હતો. હવે જે આગામી પોલીસ દ્વારા હજુ પણ જે તપાસ છે તે કરવામાં આવી રહી છે કે લેબોરેટરીમાંથી જે તે જથ્થો લેતો હતો તે કઈ રીતે જથ્થો મેળવતો હતો, તે તમામ જે તપાસ છે તે આગળની દિવસોમાં કરવામાં આવશે. તો અમદાવાદમાં ભુવો નવલસિંહ તાંત્રિક વિધિ કરીને લોકોને છેતરતો હતો, પૈસા 4 ગણા કરવાની લાલચ આપીને બોલાવતો હતો અને હત્યાનો પ્લાન કરતો હતો. આજે આ 12 હત્યા કરનાર ભુવાનું મોત નીપજ્યું છે. કસ્ટોડિયલ ડેથનો મામલો પ્રકાશમાં આવ્યો છે અમદાવાદથી. તો 12 લોકોની હત્યા કરનાર ભુવો મોતને ભેટ્યો છે. સારવાર દરમિયાન ભુવાનું મોત નીપજ્યું છે. વોમિટ થતાં જ તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. નવલસિંહ ચાવડાની પોલીસે 5 દિવસ પહેલા એટલે કે 3 ડિસેમ્બરે ધરપકડ કરી હતી. તે 10 દિવસના રિમાન્ડ પર હતો. 10 ડિસેમ્બર સુધીના તેના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડ દરમિયાન અનેક ખુલાસાઓ પણ સામે આવ્યા છે. સોડિયમ નાઇટ્રેટથી અત્યાર સુધી તેને 12 લોકોની હત્યા કરી હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. આરોપીએ પોલીસ સમક્ષ તેની કબૂલાત પણ કરી હતી. સોડિયમ નાઇટ્રેટને દારૂ અથવા તો પાણીમાં પીવડાવીને તે લોકોને મોતને ઘાટ ઉતારતો હતો. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીનીઓને પ્રવેશોત્સવ 2023માં કુલ 1.70 લાખ સાયકલો આપવાની હતી. 1.5 વર્ષ વીત્યા બાદ પણ માત્ર 60% એટલે કે 12,000 સાયકલનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા, સુરત સહિત 15 જિલ્લા એવા છે કે જ્યાં એક પણ વિદ્યાર્થીનીને સાયકલ જ આપવામાં નથી આવી. રાજ્ય સરકારની કંપની ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડે આળસ કરી અને 1 વર્ષ મોડો માર્ચ 2024માં 75 કરોડમાં લુધિયાણાની 2 કંપનીનો ઓર્ડર આપ્યો. 2 મહિનામાં સાયકલો પૂરી પાડવાની હતી, પરંતુ હજુ સુધી માત્ર 41,000 સાયકલો જ પ્રાપ્ત થઈ છે અને તેમાં પણ 27,000 ખામીયુક્ત સાયકલો છે જેને પાછી મોકલી દેવામાં આવી છે. તો હાલમાં સરકારની સરસ્વતી યોજનાની સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી રહી છે. વડોદરામાં, કચ્છમાં, મહેસાણામાં ઠેર ઠેર આ ભંગાર હાલતમાં સાયકલો જોવા મળી રહી છે. 1.5 વર્ષમાં જ એક પણ સાયકલ વિદ્યાર્થીનીઓને અપાઈ ન હોવાના જે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. SC, ST અને OBC કન્યાઓને સાયકલો આપવાની હતી. કચ્છમાં સાયકલને સાચવવા માટે સ્ટાફને ઉજાગરા કરવા પડે છે, જ્યારે મેદાનમાં પણ આ સાયકલો પડી રહે છે. તેને લઈને બાળકોને પણ રમવા માટે મેદાન નથી મળી રહેતું. તો રાજ્યના 15 જિલ્લામાં વિદ્યાર્થીઓને સાયકલ ન અપાઈ હોવાની માહિતી સામે આવી છે. મહેસાણામાં સાયકલોનું મજૂરો દ્વારા સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. કેટલાય વર્ષો સુધી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે અને ભંગાર હાલતમાં પડેલી જોવા મળી રહી છે. તો કચ્છમાં પણ 46 લાખની સાયકલો કાટ ખાઈ રહી છે. હજુ સુધી માત્ર 41,000 સાયકલો જ પ્રાપ્ત થઈ છે.
તો રાજ્યના 15 જિલ્લાઓમાં ગુજરાત સરકાર દ્વારા સરસ્વતી સાધના યોજના હેઠળ 1.70 લાખ સાયકલોની માંગ સામે આવી હતી. ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થીઓને પ્રવેશો 2023માં કુલ 1.70 લાખ સાયકલો આપવાની હતી અને 1.5 વર્ષ વીત્યા બાદ પણ 7% એટલે કે 12,000 જેટલી સાયકલોનું વિતરણ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા, સુરત સહિત 15 એવા જિલ્લા છે જ્યાં વિદ્યાર્થીઓને એક પણ સાયકલો આપવામાં નથી આવી. ત્યારે રાજ્ય સરકારની કંપની છે જે ગુજરાત રૂરલ ઇન્ડસ્ટ્રી માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે આળસ કરવામાં આવી છે અને 1 વર્ષ બાદ જે 2024માં જે લુધિયાણાની કંપની છે તેને ઓર્ડર આપવામાં આવ્યો હતો અને આ ઓર્ડર 75 કરોડનો જે હતો અને તેમાં 2 મહિના સાયકલો પૂરી પાડવામાં ના આવતા ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા થયા છે. ત્યારે કહી શકાય કે હજી સુધી માત્ર 41,000 જ સાયકલો પ્રાપ્ત થઈ છે અને તેમાં પણ 27,000 જેટલી સાયકલો છે તે ખામીયુક્ત આવી છે અને તેને પરત પણ મોકલવામાં આવી છે. ત્યારે મહત્વની બાબત એ છે કે કચ્છમાં પણ જે રીતના 46 લાખની 1200થી વધુ સાયકલો વિતરણ કરવા વિના પડી રહી છે અને કાટ ખાઈ રહી છે. ત્યારે છાત્રાલય અને શાળામાં જે રીતના જે સ્ટાફ છે તે મોડી રાત્રિ દરમિયાન કહી શકાય કે જે ભારે ઉજાગરા કરતો હોય તેવું પણ સામે આવી રહ્યું છે. ત્યારે સરકારની જે આ સરસ્વતી યોજના છે જેમાં સાયકલો વિતરણ કરવામાં આવે છે વિદ્યાર્થીઓને તે ધૂળ ખાઈ રહી છે તો ક્યાંક ને ક્યાંક સવાલો એ પણ ઊભા થાય છે કે જે એજન્સીઓ છે કે જે તંત્ર છે તે સમયસર જો સાયકલો વિતરણ કરે તો આવી જે સાયકલો કાટ ખાઈ રહી છે અને જે ભંગારમાં જાય છે અને ખાસ કરીને સરકારને પણ મોટું નુકસાન થાય છે. ત્યારે તંત્રને આ બાબતે ક્યાંક વિચારવું રહ્યું. છેલ્લા 1.5 વર્ષમાં એક પણ સાયકલ આ વિદ્યાર્થીનીને અપાઈ નથી. ધોરણ 9ની વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ 2023-24 અંતર્ગત 1.70 લાખ જેટલી સાયકલો 15 જિલ્લામાં વેચવાની હતી, પરંતુ તમામ શાળાઓના મેદાનમાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. સાયકલો પડી રહેતી હોવાથી બાળકો પણ રમી શકતા નથી. 2023-24ના સત્રમાં 1.70 લાખ સાયકલોની માંગ સામે આવી હતી. 1.5 વર્ષમાં એક પણ સાયકલ વિદ્યાર્થીનીને અપાઈ નથી. સાયકલોને સાચવવા માટે સ્ટાફને પણ રાત્રે ઉજાગરા કરવા પડે છે. SC, ST અને OBC કન્યાઓને સાયકલો આપવાની હતી તો કચ્છમાં પણ સાયકલ સાચવવા માટે સ્ટાફને ઉજાગરા કરવા પડે છે. મહેસાણામાં સાયકલોનું મજૂરો દ્વારા સમારકામ શરૂ કરાયું છે. રાજ્યની જાણીતી નમકીનની કંપનીને CGST નોટિસ આપી હોવાનું સામે આવ્યું છે. ગોપાલ સ્નેક્સને CGSTની સોકોઝ નોટિસ કમ ડિમાન્ડ નોટિસ અપાઈ છે. CGSTના જોઈન્ટ કમિશનરે નોટિસ પાઠવી છે. પેનલ્ટી સાથે ₹13.50 કરોડથી વધુ રકમ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી હતી. તો ગોપાલ સ્નેક્સને નોટિસ પેનલ્ટીની રકમ ભરવા માટે તાકીદ કરાઈ છે. રાજકોટથી સમાચાર મળ્યા છે. પેનલ્ટી સાથે ₹13.50 કરોડથી વધુ રકમ ભરવા માટે ગોપાલ સ્નેક્સને નોટિસ પાઠવવામાં આવી છે. પેનલ્ટીની રકમ ભરવા પણ ગોપાલ સ્નેક્સને તાકીદ કરાઈ છે. તો રાજ્યની જાણીતી નમકીનની કંપનીને CGST દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ગોપાલ સ્નેક્સને CGSTએ સોકોઝ કમ ડિમાન્ડ નોટિસ પાઠવી છે. કંપનીને CGSTના જોઈન્ટ કમિશનરે આ નોટિસ ફટકારી હોવાની વિગતો મળી રહી છે. તો રાજકોટથી સમાચાર છે. જાણીતી નમકીનની કંપનીને નોટિસ ફટકારવામાં આવી છે. ગોપાલ સ્નેક્સને નોટિસ ફટકારાઈ છે. નોટિસ ફટકારવામાં આવે છે. પેનલ્ટીની રકમ ભરવા માટે પણ તાકીદ કરાઈ છે. CGST દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. તો જોઈન્ટ કમિશનરે નોટિસ ફટકારી છે. ગોપાલ સ્નેક્સને CGSTની સોકોઝ નોટિસ ફટકારાઈ છે. રાજ્યની વધુ એક જાણીતી કંપનીને CGST દ્વારા નોટિસ છે તે પાઠવવામાં આવી છે. ગોપાલ સ્નેક્સને આ CGST દ્વારા નોટિસ પાઠવવામાં આવતા કહી શકાય કે રાજકોટમાં ચર્ચા જાગી છે. ₹13.5 કરોડથી પણ વધુ રકમની CGSTની જે નોટિસ પાઠવવામાં આવી છે. આ સાથે કહી શકાય કે ડિમાન્ડ નોટિસ પણ પાઠવવામાં આવી છે. લાંબા સમયથી જે GST ન ભરતા એટલે કે સેન્ટ્રલ GST ન ભરતા આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે. આ પ્રકારની ચર્ચા ક્યાંક ચાલી રહી છે. ત્યારે હાલ
ગોપાલ નમકીન તરફથી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી મળી રહી, કારણ કે કહી શકાય કે CGST દ્વારા આવી અનેક વખત કાર્યવાહી થઈ ચૂકી છે, ત્યારે વધુ એક કંપની સામે CGST દ્વારા આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. આ રકમ ખૂબ જ મોટી છે, એટલે કહી શકાય કે લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક સેન્ટ્રલ GST ન ભરતા આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટથી સમાચાર છે. ગોપાલ સ્નેક્સને નોટિસ ફટકારવામાં આવી છે. રાજ્યની જાણીતી નમકીનની કંપનીને CGST નોટિસ ફટકારી છે. જોઈન્ટ કમિશનર દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. પેનલ્ટી સાથે નોટિસ ફટકારાય છે. પેનલ્ટી ભરવા પણ તાકીદ કરાય છે. તો રાજકોટથી સમાચાર મળ્યા છે. કંપનીને CGSTના જોઈન્ટ કમિશનરે નોટિસ ફટકારી છે. ગોપાલ સ્નેક્સને CGST સોકોસ કમ ડિમાન્ડ નોટિસ ફટકારી છે. જામનગરમાં જેલવાસ ભોગવી રહેલ કુખ્યાત હુસેન શેખ સામે પોલીસે ગાળિયો કસ્યો છે અને વધુ એક ફરિયાદ દાખલ કરી છે. 4 દિવસ પૂર્વે 11 વીઘાના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવી દેવા બાદ આજ ફાર્મ હાઉસના ખોટા વેચાણ કરાર ઉભા કરી સરકાર સાથે છેતરપિંડી આચરી હોવાની વધુ એક ફરિયાદ દાખલ થઈ છે. ઉલ્લેખનીય છે કે હુસેન શેખ સામે ડ્રગ્સ, હથિયાર ધારા અને ગેંગરેપ સહિતની અડધો ડઝન ઉપરાંત ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ઉપરાંત ગેરકાયદે લંગરિયા નાખી વીજ ચોરી સંબંધિત પણ કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરથી સમાચાર મળી રહ્યા છે. આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. 12 વીઘામાં બુલડોઝર ફેરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ તારીફ કરવામાં આવી હતી એસપીની. તો ફાર્મ હાઉસના ખોટા વેચાણ કરાર ઉભા કરી તેના ઉપર વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આરોપી સામે આ ઉપરાંત પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જામનગરમાં કુખ્યાત હુસેન શેખ એ જમીન પચાવી પાડવામાં કુખ્યાત હોવાનું સામે આવી રહ્યું છે. તેની સામે વધુ એક ફરિયાદ નોંધવામાં આવી છે. તો જામનગરથી આ સમાચાર મળી રહ્યા છે. જામનગરમાં થોડા દિવસો અગાઉ જ સરકારી જમીન ખુલ્લી કરાવાઈ હતી. તેના ફાર્મ હાઉસના ખોટા વેચાણ કરાર ઉભા કરીને તેને છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું છે. જે ચોક્કસ વાત કરું જામનગરની અંદર ગ્રામ્ય વિસ્તારની અંદર હાલ જે 2 દિવસ પૂર્વે જે એક ગુનેગાર છે તેમના ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું અને જે બળાત્કાર અને અન્ય જે ડ્રગ્સના કેસમાં જે ફસાયેલા જે 3 આરોપી છે તેમના ફાર્મ હાઉસ પર જે સરકારી જગ્યા ઉપર જે ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું હતું, હાલ તે ફાર્મ હાઉસને લઈને પોલીસ તંત્ર અને પ્રશાસન તંત્ર દ્વારા જે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી. તો 2 દિવસ પૂર્વે જે 11 વીઘા જમીન છે, ગૌચરની જમીન હતી, જે પોલીસ એસપી પ્રેમસુખ ડેલુ અને તેમની ટીમ દ્વારા અને હાલ મામલતદાર, કલેક્ટરની તમામ ટીમો સાથે રહીને જેમના જે ફાર્મ હાઉસ છે તે જગ્યા ઉપર બુલડોઝર ફેરવી અને જે 11 વીઘા જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજી જે 3 શખ્સો છે તેમની આગળની જે બીજી જે ફરિયાદ છે તે યથાવત છે. સવારના રોજ જે આજે સિટી પંચકોશી A ડિવિઝનની અંદર ફરિયાદ થઈ છે કે જે જમીન છે તેમની અંદર ખોટા દસ્તાવેજ ઉભા કરી એક વ્યક્તિ દ્વારા જે જમીનને બચાવવા માટે જે મદદરૂપ થતો હતો તેવા જે શખ્સ છે તેમની પણ અટકાયત કરવાની કામગીરી હાલ શરૂ છે, જેમને લઈ અને ફરિયાદની તેજવીજ શરૂ થઈ ગઈ છે અને હાલ તમામ પ્રકારની અંદર જે 3 શખ્સ છે તેની પણ ધરપકડ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જામનગરમાં ગેંગરેપના આરોપી સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જામનગરના કુખ્યાત હુસેન શેખે ફાર્મ હાઉસના ખોટા વેચાણ કરીને છેતરપિંડી કરી હતી. મહેસાણામાં કડીના નગરાસણ નજીક કેનાલમાં 2 મહિલાઓના આપઘાતનો મામલો સામે આવ્યો હતો, જેમાં નગરાસણ ગામના વતની નણંદ ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું છે. અગમ્ય કારણોસર નણંદ ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું હોવાની માહિતી મળી છે. ત્યારે ફાયરની ટીમ દ્વારા કેનાલમાં નણંદ ભાભીની શોધખોળ હાથ ધરાઈ છે. તો મહેસાણાથી સમાચાર મળી રહ્યા છે. આજે 2 મહિલાઓએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું છે. એક જ પરિવારના નણંદની ભાભીએ અગમ્ય કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું હોવાની વિગતો મળી રહી છે. મહેસાણાથી સમાચાર છે. મહેસાણામાં કેનાલમાં નણંદની ભાભીનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે. નગરાસણ નજીક કેનાલમાં બંને મહિલાઓએ ઝંપલાવ્યું છે.
નગરાસણ ગામના વતની નણંદ ભાભીએ જ કેનાલમાં ચંપલાવ્યો હોવાની વિગતો મળી રહી છે. અગમ્ય કારણસર કેનાલમાં કૂદીને આપઘાત કર્યો છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના નગરાસણ નજીક કેનાલ નર્મદા કેનાલ આવેલી છે અને બે મહિલાઓ એક સાથે આપઘાત કર્યો છે અને નણંદ અને ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું છે અને ત્યાં આગળ વહેલી સવારે તેમનું પર્સ અને તેમનું ઓઢણી મળી આવ્યું હતું ને તે સ્થાનિક દ્વારા લોકોને જાણ કરવામાં આવી હતી અને લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ત્યારે તેને સ્થાનિક તરવૈયાઓ દ્વારા હાલ કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી, પણ તેમની શોધખોળ કર્યા બપોર સુધી ભારે જહેમત કરી પણ મળી ન હતી. ત્યારે મહેસાણા નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરતા ફાયર ટીમ રેસ્ક્યુ કરવા માટે મહેસાણાથી કડી નગરાસણ પહોંચી હતી અને નગરાસણ હાલમાં પણ શોધખોળ ચાલુ છે અને તેનું હજુ પણ એક અગમ્ય કારણોસર નણંદ અને ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું છે અને હાલ તો તેનું કોઈ કારણ જાણવા મળ્યું નથી અને ફાયર ટીમ દ્વારા હાલ કેનાલમાં નણંદ અને ભાભીની શોધખોળ હાથ ધરાઈ છે. મહેસાણામાં નગરાસણ નજીક કેનાલમાં નણંદ અને ભાભીનો આપઘાતનો સમગ્ર મામલો સામે આવ્યો. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા. હાલ તો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરાઈ છે. નગરાસણ નજીક કેનાલમાં નણંદ અને ભાભીએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું છે, આપઘાતનો પ્રયાસ કર્યો છે. તો બંને મહિલાઓ નગરાસણ ગામની રહેવાસી હોવાની પણ વિગતો સામે આવી છે. મહેસાણામાં કેનાલમાં નણંદ અને ભાભીના આપઘાતની ઘટના સામે આવી. કેનાલમાં જ બંને મહિલાઓએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો બંનેની શોધખોળ શરૂ કરાઈ છે. ઘટનાને પગલે સ્થાનિકો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો મહેસાણાથી સમાચાર મળ્યા છે. મહેસાણામાં નગરાસણ ગામના વતની નણંદ અને ભાભીએ કેનાલમાં ઝંપલાવ્યું છે. એક જ પરિવારની બે મહિલાઓએ અગમ્ય કારણસર કેનાલમાં કૂદીને આપઘાત કર્યો છે. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. બંનેની શોધખોળ શરૂ કરાઈ છે. તો મહેસાણામાં કેનાલમાં નણંદ અને ભાભીના આપઘાતનો મામલો પ્રકાશમાં આવ્યો. જૂનાગઢ મહાનગરપાલિકાનું ઊંચા ભાવે ડસ્ટબિન ખરીદીનું મસમોટું કૌભાંડ સામે આવ્યું છે. સ્વચ્છતા મિશન અંતર્ગત એક ઘરોને ભીનો અને સૂકો કચરો અલગ અલગ રાખવા માટે 10-10 લીટરની 2-2 ટોપલીઓ આપવાનું બજેટમાં નક્કી કરાયું હતું. આ દરમિયાન ગત વર્ષે 92,000 લોકોએ જ હાઉસ ટેક્સની ભરપાઈ કરી હતી. તેમ છતાં પણ 1 લાખ લોકોની ગણતરી કરીને 2 લાખ કચરા ટોપલીઓ મંગાવાય છે. આ ટોપલીઓ અમદાવાદની નીલકમલ લિમિટેડમાંથી મંગાવાય છે. જૂનાગઢ મનપાએ 2 લાખ ટોપલી જથ્થાબંધ ભાવે 170માં મંગાવી છે, જ્યારે નીલકમલ બ્રાન્ડની 10 લીટરની કચરા ટોપલી જૂનાગઢ શહેરમાં જ 145ના ભાવે છૂટકમાં વેચાઈ રહી છે. આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અમર, જૂનાગઢ મહાનગરપાલિકાનું ડસ્ટબિન કૌભાંડ સામે આવ્યું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ કે ડસ્ટબિન કૌભાંડ છે તે સામે આવ્યું છે અને જેમાં મહાનગરપાલિકા દ્વારા જે સૂકા કચરા અને ભીના કચરા માટે લોકોને જે કચરા ટોપલી આપવામાં આવે છે તેની અંદર ભ્રષ્ટાચાર અને કૌભાંડની એક ગંધ આવી રહી છે. કારણ કે 145 રૂપિયામાં બજારમાં વેચાતી ડસ્ટબિન મહાનગરપાલિકાએ 170ના ભાવે ખરીદી કરી છે, જેને લઈને કૌભાંડની શંકા છે તે જૂનાગઢના એક જાગૃત નાગરિક દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ સમગ્ર મામલો છે તે સામે આવ્યું છે ને જેની અંદર જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 92,000 લોકોએ જ આ હાઉસ ટેક્સ ભર્યો, તેની સામે 2 લાખ કચરા ટોપલી મંગાવી, એટલે તો બીજી કચરા ટોપલી કોને દેવા મંગાવી તેવા પણ સવાલો છે. હાલ જે રીતે મહાનગરપાલિકાના જે અધિકારી છે તેમના દ્વારા જણાવ્યું કે સ્ટેન્ડિંગના નિર્ણય મુજબ આ ખરીદી કરી હતી,
પરંતુ આ જે કાર્યપાલક ઇજનેર છે મહાનગરપાલિકાના હાજા ચુડાસમા તે ઇલેક્ટ્રિક શાખામાં પણ વિવાદમાં આવી ચુક્યા છે. જે ઇલેક્ટ્રિકની વસ્તુઓ મંગાવવાની હોય છે તે બજારમાં 10 રૂપિયાની સ્વિચ મળે તો તે 15 રૂપિયાની ખરીદી કરે છે. તેવા પણ જે આક્ષેપો છે તે જાગૃત નાગરિકે લગાવ્યા છે. હાલ તેમના જ અંદર આ કચરા ટોપલીનું આવે છે અને તેમાં પણ કૌભાંડ થયાની જે આશંકા છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે. ખરેખર જો આની અંદર તપાસ થાય તો મોટું કૌભાંડ આવે તેવી એક શંકા છે તે જૂનાગઢના જાગૃત નાગરિક લોકેશ પોપટાણીએ વ્યક્ત કરી છે. જી અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરત શહેર ભાજપ દ્વારા સંગઠન પર્વની રચના કરવા પ્રક્રિયા હાથ ધરાઈ છે. ભાજપના નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવા માટેની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સુરત શહેરના ઉધના સ્થિત ભાજપે આ સમાચાર મળી રહ્યા છે. સુરતમાં વોર્ડ પ્રમુખની હરીફાઈ છે, ત્યારે ખાસ કરીને અમદાવાદથી ભાજપના ચૂંટણી અધિકારી રાકેશ શાહની અધ્યક્ષતામાં આજ જે ખાસ એક પ્રક્રિયા કરવામાં આવી હતી. શું છે વધુ વિગત? ખાસ કરીને અમદાવાદથી જે ભાજપના ઇલેક્શન અધિકારી જે છે ઇલેક્શન ઓફિસર રાકેશ શાહ એમની અધ્યક્ષતામાં આજે સુરત શહેરના જે ભાજપ કાર્યાલય છે એ ભાજપ કાર્યાલય ખાતે એક પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. વ્યવહારિક છે કે હવે સંગઠન પર્વની રચના કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે. ત્યારે સુરત શહેરમાં ભાજપ દ્વારા સંગઠન પર્વની રચના કરવા માટેની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ભાજપના જે નવા વોર્ડ પ્રમુખો છે તેની સંરચના કરવા માટે જે છે કામગીરી કરવામાં આવી હતી. ત્યારે સુરત શહેરના જે ઉધના વિસ્તાર ખાતે જે ભાજપ કમલમ આવ્યું છે, ભાજપ કાર્યાલય આવ્યું છે, ત્યાં પ્રદેશ સહિત મહાનગરોના નિરીક્ષકોની ટીમ જે છે એ આવી હતી અને ત્યારે જે કાર્યકરો છે એ તમામને સાંભળવાની શરૂઆત કરવામાં આવી હતી. 1 બાય 1 તમામને જે છે સેન્સ લેવામાં આવ્યા હતા. 2 દિવસ સુધી આ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલશે. ત્યારે આગામી સમયમાં કોર્પોરેશનના જે ઇલેક્શન આવશે એને લઈને ભાજપ દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે. જે અંતર્ગત આજે સેન્સ લેવાની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી હતી અને ખાસ કરીને સંગઠન પર્વના ભાગરૂપે મહાનગરોમાં જે નવા વોર્ડ પ્રમુખના સંરચના કરવાની પ્રક્રિયા છે એની અંદર અમદાવાદથી ભાજપના ઇલેક્શન ઓફિસર જે રાકેશ શાહ છે એ અહીં આવ્યા હતા અને એમની અધ્યક્ષતામાં જે છે આ પ્રક્રિયા હાથ ધરવામાં છે. નિરીક્ષકોની ટીમ દ્વારા શહેર ભાજપ સંગઠનમાં હોદ્દા ઈચ્છતા જે ઉમેદવારો છે આ તમામ ઉમેદવારોના સેન્સ લેવામાં આવ્યા હતા, તેમના વિચારો સાંભળવામાં આવ્યા હતા અને સાથે જ સતત 2 દિવસ સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે એવું પણ રાકેશ શાહે સ્પષ્ટ જણાવ્યું હતું. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પરની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.